નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં મેઘરાજાની મેઘ સવારી આજથી 6 દિવસ માટે હવામાન વિભાગે આપી દીધું છે હાઈ એલર્ટ। 5 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરી નાખવામાં આવી છે। અમુક વિસ્તારોમાં તો 3 અને 2.5 ઇંચ સુધીના વરસાદો ખાબકવાને લઈને હવામાન વિભાગે નકશાઓ જાહેર કરી દીધા છે। ત્યારે હવામાન વિભાગની નવી આગાહી અનુસાર આજથી જ મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। તેની વચ્ચે હવે તારીખ 5 થી 6 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદો પડવાના છે, એટલે કે 1 થી લઈને 5 તારીખ માટેના નકશાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે। 31 તારીખના દિવસે તો ગુજરાતમાં રીતસરનું આભ ફાટવાનું છે। ત્યારે સૌથી મોટા સમાચાર, ઘણા બધા જિલ્લાઓમાં 2 ઇંચ તો ઘણા બધા જિલ્લાઓમાં 1 ઇંચના સૌથી વધારે વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે। તેની વચ્ચે ખાસ કરીને જે મધ્યપ્રદેશની બોર્ડર પાસે રહેલા જિલ્લાઓ છે જેમ કે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આ જિલ્લાઓમાં 3.3 ઇંચ સુધીના વરસાદોની આગાહી કરી નાખવામાં આવી છે। એટલું જ નહીં, વડોદરા, મધ્ય ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે જેમ કે અમદાવાદ, આણંદ, દ્રસ્કોઈ, નીચે આવ્યું તો મિત્રો જે છોટાઉદેપુર સહિતના સેન્ટરો છે, ખેડા છે, આ બધા વિસ્તારોમાં અને સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા લાગુના વિસ્તારમાં પણ 1 ઇંચના વરસાદોની આગાહી છે। તેની સિવાય બાકીના પણ જે વિસ્તારો છે જેમ કે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, ભાવનગર, આ બધા વિસ્તારોની અંદર પણ સારા એવા વરસાદ પડવાની સંભાવના છે। જેમાં મિત્રો માત્ર આ વરસાદો જે છે તે કોઈ સામાન્ય નથી રહેવાના, ગાજવીજ અને પવન સાથેના વરસાદો હોવાથી તમને આંધી જેવું વાતાવરણ પણ જોવા મળી શકે। અને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટો જાહેર કરી દીધા છે 31 અને 1 તારીખ માટે, અને 5 તારીખ સુધી યલો એલર્ટનું સિગ્નલ પણ આપી દીધું છે, જેથી ખાસ સાવચેત રહેજો મિત્રો। અમુક સેન્ટરોમાં તો વાવણી જેવા વરસાદો પણ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। ત્યાર પછીના મહત્વના